નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેનું જે ચોઇસ ફિલિંગ છે કર્યું હતું તેનું જે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। ચોઇસ ફિલિંગમાં જે એલોટમેન્ટ લેટર આવે છે, એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવો તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। તમને કઈ સ્કૂલ મળી છે, રક્ષા શક્તિ સ્કૂલ, રેસિડેન્શિયલ સ્કૂલ અથવા જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ અથવા સ્કોલરશિપ માટે તમે સિલેક્ટ થયા છે કે સ્કૂલ માટે તમે સિલેક્ટ થયા છો તે જે એલોટમેન્ટ લેટર છે તેમાં તમને માહિતી મળતી રહેશે। તો એ એલોટમેન્ટ લેટર તમારે કેવી રીતે ડાઉનલોડ કરવો, ચોઇસ ફિલિંગનું પરિણામ કેવી રીતે જોવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજનો વિડીયો મળી જશે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ લાઇક કરી દો। તેમજ હજુ સુધી તમે આપણું વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ખાસ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરો તો જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તમે જોઈ શકો છો વેબસાઇટ છે GSSYGUG.in। આ વેબસાઇટ પર તમારે આવી જવાનું છે। આ વેબસાઇટમાં આવ્યા પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। તો નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા એક સીઈટી બેઝ સ્કીમ માટે ઓપ્શન જોવા મળે છે, વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવલ શાળા DPO લોગિન 2025। તો તમારે સિમ્પલ તેના પર ક્લિક કરવાનું રહેશે, વિદ્યાર્થી રજિસ્ટ્રેશનવાળા ઓપ્શન પર। તેના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઓપ્શન જોવા મળે છે, લોગિનનો ઓપ્શન જોવા મળશે। તો તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે। લોગિન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ચોથા નંબરનો ઓપ્શન છે સ્ટુડન્ટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। તે સ્ટુડન્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે અહીંયા તમને સ્ટુડન્ટ લોગિન જોવા મળશે। તો તમારે આધાર ડાયસ નંબર એટલે કે જે 18 આંકડાનો વિદ્યાર્થીનો જે યુ ડાયસ કોડ હોય છે તે એન્ટર કરવાનો રહેશે અને તમે જે રજિસ્ટ્રેશન વખતે જે પાસવર્ડ બનાવ્યું હતું તે પાસવર્ડ જ એન્ટર કરવાનો છે, અથવા તમે જે ચોઇસ ફિલિંગ કરવા માટે જે લોગિન આઈડી પાસવર્ડથી લોગિન કરતા હતા તે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે। એટલું એન્ટર કર્યા પછી તમારે અહીંયા લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો એવું એક વિદ્યાર્થીનું છે તમને લોગિન કરીને બતાવું છું। તો અહીંયા એક વિદ્યાર્થી લોગિન કરી દીધું છે। હવે તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીનો જે સિલેક્ટ થયો છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે। તો સ્કોલરશિપ માટે તેનું નામ આવ્યું છે, વિદ્યાર્થીને છે કેટલા 55 માર્ક્સ અહીંયા જોવા મળે છે, 55 માર્ક્સ છે અને વિદ્યાર્થી ઓબીસી કેટેગરી જનરલ કેટેગરીનો છે। તો મિત્રો આ રીતના તમે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી શકો છો। હવે અહીંયા વિદ્યાર્થી માટે સૂચના પણ આપેલી છે કે બેંક ડિટેલ એડ કરવાની પ્રક્રિયા છે તે જે સ્કૂલ દ્વારા કરવામાં આવવાની રહેશે। તમે જોઈ શકો કે ધોરણ 6માં કોઈ પણ સરકારી ગ્રાન્ટેડ અથવા એમ્પનલ થયેલ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં પ્રવેશ મેળવવાનો રહેશે તો તેને આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે। તમારે એલોટમેન્ટ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે પ્રિન્ટ એલોટમેન્ટ કાર્ડ। એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમારું જે એલોટમેન્ટ લેટર છે તે અહીંયાથી ડાઉનલોડ તમે કરી શકશો। પ્રિન્ટ એલોટમેન્ટ કાર્ડ કરશો એટલે છે તમારું એલોટમેન્ટ લેટર ડાઉનલોડ થઈને આવી જશે। તમે જોઈ શકો ડાઉનલોડ થઈ ગયું છે અને PDF સ્વરૂપે તમને અહીંયા જોવા મળે છે। તો આ રીતે તમે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી શકો છો। આ એલોટમેન્ટ લેટર તમારે જોડે સાચવીને રાખવાનું છે। જ્યારે બી તમારે સ્કીમમાં તમે અહીંયા તમારું સિલેક્શન થયું છે તો તમારે સાચવીને રાખવાનું રહેશે અને તમારે જે બેંક ડિટેલ એડ કરવાનો છે ત્યારે તમને આ તમારે માંગવામાં આવશે। તો મિત્રો આ હતો વિડીયો। આશા રાખું છું વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો છે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને તમારે કંઈ પણ મૂંઝવણ કોમેન્ટ છે જણાવજો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।